વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે વિશેષ ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। 70થી વધુ વડોદરા શહેરના ટ્રાફિક જંકશન કે જ્યાં રેડ સિગ્નલ તોડનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। 500 રૂપિયાનો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે। અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા આ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। વિશેષ ટાઈમર પણ દરેક 4 રસ્તા પર સિગ્નલો ખાતે સેટ કરવામાં આવ્યા છે, જેના થકી રેડ સિગ્નલ હોય ત્યારે વાહન ક્રોસ ન કરવું જોઈએ, જ્યારે ગ્રીન સિગ્નલ આવે ત્યારે જ તમારે પોતાનું વાહન ક્રોસ કરવું જોઈએ। તે માટે લોકોને જાગૃત કરવા માટે આ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને જેમાં 70થી વધુ ટ્રાફિક જંકશન પર આ ખાસ દેખરેખ ટ્રાફિક પોલીસની ટીમ રાખી રહી છે। ટ્રાફિક વિભાગ દ્વારા દરેક 4 રસ્તા પર સિગ્નલનો ટાઈમર સેટ કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને સ્પષ્ટપણે ખબર પડે કે ગ્રીન સિગ્નલ દરમિયાન જ રોડ ક્રોસ કરવો અને રેડ સિગ્નલ દરમિયાન વાહન રોકવું જરૂરી છે। છતાંય ઘણા વાહન ચાલકો ઉતાવળમાં રેડ સિગ્નલ તોડી આગળ વધી જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ ખાસ ડ્રાઈવ અંતર્ગત ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા પણ સ્થળ પર હાજર રહ્યા, કામગીરીનું નિરીક્ષણ કર્યું। નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી અને રેડ સિગ્નલ તોડનારને 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો। પોલીસના જણાવ્યા અનુસાર આ ખાસ ઝુંબેશ છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાવપુરા વિસ્તારના નર્સિંગ હોમ 4 રસ્તા પાસે પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવી જ રીતે કામગીરી કરવામાં આવી રહી છે। શહેરમાં 72 જેટલા જંકશનો પર છે ટ્રાફિક માર્ક લગાવેલા છે કે જેમાં રેડ લાઇટ, ગ્રીન લાઇટ અને જે સિગ્નલ્સ છે લગાવેલા છે અને ઘણા રાહદારીઓ છે કે જે લોકો વ્હીકલ લઈને આવે છે અને રેડ લાઇટ હોવા છતાં એનું વાયોલેશન કરી અને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરતા હોય છે, જેમાં એક્સિડન્ટ થવાના ભય રહેલા છે અને ટ્રાફિક સર્જાવાના બી ભય રહેલા છે। તો આ ડ્રાઈવ દરમિયાન અમે લોકો જે રેડ લાઇટ વાયોલેશન છે એ લોકો ના કરે એની એક સમજાવટ કરી રહ્યા છે અને જે લોકો છે તેમ છતાં પણ રેડ લાઇટનું વાયોલેશન કરી રહ્યા છો તો તેના વિરુદ્ધે ચલાન જનરેટ કરી અને દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે। સાહેબ, આ ડ્રાઈવ કેટલા દિવસ ચાલશે? અત્યારે તો આ સમજાવટ માટે આ ડ્રાઈવ છે, શરૂઆતમાં 15 દિવસ માટે આ ડ્રાઈવનું સવાર અને સાંજે એમ બંને ટાઈમ માટે આયોજન કરવામાં આવે છે।